સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. ઉઠ્યા અને ફ્રેશ થઈને આપણે એક ગામમાં આંટો મારી આવ્યા. ત્યાર પછી આપણે નેટફ્લિક્સ પર એ કાલી આંખે સિઝન 2 જોવા માટે બેઠા છે. સિઝન 1 જોરદાર હતી એટલે 2માં કન્ટિન્યુટી પણ ફર્સ્ટ એપિસોડમાં સારી લાગી છે. બપોરે જમીને આપણે આ ગણદેવી જોવા માટે નીકળ્યા છે. એક બે નાના મોટા કામ છે તે પતાવવા માટે. કેમ છો બધા? આપણે અત્યારે ગણદેવી મામલતદારમાં અને મયુરભાઈને મળવા માટે આવેલા. એક સરકારી કામ આપણું ઘણા સમયથી ચાલતું છે, એ હવે નજીક જવાનું છે. તમારા ભાઈ પણ ખેડૂત બની જશે એવું છે. ગઈકાલે થોડુંક અંતેમમાં બ્લોગ રેકોર્ડ પણ કર્યો હતો, પણ મૂકવાનો રહી ગયો હતો. એ આપણે પાછા પછી મૂકશું. ગણદેવીથી બરોબર આપણે નવસારી સોફ્ટવેરની ટ્રેનિંગ માટે જતા હતા અને રસ્તામાં આપણને આ પક્ષીઓ દેખાયા એટલે રેકોર્ડ કર્યું. નવસારીનું આપણું કામ પતાવીને આપણે સિસોદરા આવ્યા રહમ સાથે રમવા માટે. જો ભાઈ એટીટ્યુડ જોઈ લો ભાઈ, પાવર બતાવે. સિસોદરાથી વાયા ટાળવા ગણદેવી રોડ થઈને આપણે આ ઘરે આવવા માટે નીકળ્યા છે. મોટી ગાય લઈને નીકળે પણ હાંકતા નહીં આવડતું હોય તો બધું નકામું. જો ભાઈ 40 આપણે સ્વિફ્ટ વાળા હોય કોઈ હાંક્યા કરે આ રસ્તે. આજે પિંજરા મુકામે સત્ય સાંઈ બાબાની 99th બર્થડેનું સેલિબ્રેશનનો પ્રોગ્રામ હતો એટલે આપણે સાંજે ત્યાં પ્રોગ્રામમાં જોડાયા છે. બતાવી આપણે આ મહાપ્રસાદનું આનંદ લઈ રહ્યા છે. ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.